જામજોધપુર ચૂંટણીમાં 28માંથી 27માં ભાજપની જીત થઈ છે। સૌરાષ્ટ્રની જામજોધપુર, ધ્રોલની 28માંથી 15 બેઠક પર ભાજપની જીત, કાલાવડની 28માંથી 26 બેઠક પર ભાજપની જીત। સૌરાષ્ટ્રની આ તમામ પાલિકાઓ કે જ્યાં અત્યારે ભાજપનું કમળ ખીલતું દેખાઈ રહ્યું છે। જામજોધપુરની 28માંથી 27 પર ભાજપની જીત, સૌરાષ્ટ્રમાં પણ કમળ ખીલી રહ્યું છે। બેન 100% હું ફરીથી કહું છું કે ભવ્ય વિજય અમને આપ્યો છે અને જે ભરોસો મૂક્યો છે ને, ખરેખર આ જીત એ અમારા માટે જવાબદારી છે। કારણ એટલા માટે છે, લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એકદમ દરેક સ્ટેજ ઉપર, દરેક જગ્યાએ અમારા પર ભરોસો મૂકીને થમ્બિંગ મેજોરિટી, લોકસભામાં પણ મેં કીધું 26માંથી 26, વિધાનસભામાં પણ સરસ રીતે આપણને આપી છે। તો કહેવાનો મતલબ એટલો છે કે આ જે જીત આપી છે એ વિશ્વાસ, ભરોસો અને એટલા માટે છે, કારણ એટલે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 એ પોતે પ્રજા વચ્ચે રહે છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે। પ્રાથમિક સુવિધાની વાતચીત હોય, સેકન્ડરી સુવિધાની વાતચીત હોય કે વિકાસની વાતચીત હોય, હંમેશા અમારી પોઝિટિવ રાજનીતિ રહી છે। પ્રજાના પ્રશ્નોને કેવી રીતે વાચા આપવા એ અમારો પહેલો પ્રશ્ન રહે છે, એ અમારું કર્તવ્ય છે। અને એટલા માટે જ હું માનું છું ત્યાં સુધી કે જે ભારતીય જનતા પાર્ટીના, અને બીજી એક વસ્તુ છે કે જ્યારે પણ અમે અમારા સંકલ્પ પત્રમાં કોઈ પણ વાત કરીએ છીએ એ અમે કરીને બતાવીએ છીએ અને પ્રજાના હિતમાં હોય છે। અને એટલા માટે આજે જે અમે પરિણામ જોઈ રહ્યા છે એ સ્પષ્ટ પરિણામ છે। જે અત્યારે પરિણામો આવી રહ્યા છે, ભાજપ મોટાભાગની બેઠકો પર જીતી રહી છે, સાથે જ ક્યાંક બેઠક એવી પણ છે કે જ્યાં બસપાના ઉમેદવાર જીત્યા છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે, તો તેની પાછળનું કારણ શું હોઈ શકે? ગ્રાઉન્ડ લેવલનું કામ? ગ્રાઉન્ડ લેવલે કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ સ્થાનિક સંગઠનની કમી રહી ગઈ હોય, અથવા તો જે ઉમેદવારો આપવામાં આવ્યા છે એ ઉમેદવારો કદાચ એ નબળા પડ્યા હોય। બાકી તમે જો પરિણામ જોવા જાઓ અને ત્યાં આગળ પણ જે બેઠકો મળી છે, જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે ત્યાં આગળ જે બસપાના જે ઉમેદવારો જીતા છે એ કદાચ ભાજપે પસંદ કરેલા ઉમેદવારો કે બીજા અપક્ષના મત ભાજપના તોડવાના કારણે બસપા જીતી ગયું હોય, અને બસપાના ઉમેદવારે સ્થાનિકને મજબૂત હોઈ શકે છે, જેના કારણે આ પરિણામો, પણ એવી એટલી બધી બેઠકો કોઈ એક પણ પાર્ટી જીતી નથી શકી કે ભાજપને એટલું બધું મોટું નુકસાન થઈ શક્યું હોય। જે રીતના પરિણામો છે, ભાજપ મોટાભાગની બેઠકો પર અત્યારે જે સૌરાષ્ટ્ર જોઈએ, ઉત્તર ગુજરાત જોઈએ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, દરેક જગ્યા પર ભાજપનું કમળ ખીલતું દેખાઈ રહ્યું છે। તો બાકીની જે પાર્ટીઓ છે, ઉમેદવારો તો તેમણે પણ ઊભા રાખ્યા હતા, પ્રચાર તો તેમણે પણ કર્યો હતો, તો તેમની ક્યાં ચૂક તમે જુઓ છો? કાર્યકર્તાઓનો અભાવ। એવું નેતૃત્વને તમે નેતા બનાવો અથવા તો એને ટિકિટ આપો કે જે નેતા પર લોકોનો વિશ્વાસ હોય, લોકોના સંપર્કમાં હોય, એ અને દરેક જે અન્ય રાજકીય પક્ષો છે ભાજપ સિવાયના, એની પાસે બધી જ ઉણપ છે। પહેલી આર્થિક ઉણપ છે, એટલે કે કોઈ ભાજપમાં સિવાયના બાકીના પક્ષમાં જોડાવા તૈયાર નથી। જે છે ટક્યા છે, અથવા જે યુવાધન છે એ આવી, તો એની પાસે આર્થિક એવું નથી કે ભાઈ ઇલેક્શન લડવા માટેના પૈસા હોય, એ લોક સંપર્ક કેવી રીતે કરવા એની પોતાની તાલીમ, કારણ કે કોઈ નેતા જ નથી કરતા જે અન્ય પક્ષોના, કે કેવી રીતે પોતાને લોકો સંપર્ક સાધવા। એટલે ટિકિટ આપ્યા પછી પણ લોક સંપર્ક તો કરવાનો સમય જ નથી હોતો, અથવા તો એને એ આવડત નથી હોતી। ભાજપનો એક કાર્યકર્તા જોડાય એટલે એને તમે જુઓ છો તેમ તાલીમ ચાલુ થાય, એને એક નેતા કરતો હોય। CR પાટીલની જે એક મેનેજમેન્ટ છે, મેં કીધું કે ન ભૂતો ન ભવિષ્ય, તો કદાચ જેમ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકે ગયા પછી ને એના પછીના જે આવે એ બધા એને યાદ કરે, એમ CR પાટીલ હવે જશે ને અહીંયાથી પછી કદાચ કોણ એના પ્રમુખ બનાવશે એ તો કદાચ જોઈએ, પણ CR પાટીલનો આ જે શાસનકાર છે સંગઠનનો, એ લોકો યાદ કરશે, કારણ કે એને શીખવ્યું છે કે આ એક કોર્પોરેટ કંપની જેવી છે। એટલે ભાજપને હું એમ કહું કે પક્ષ નહીં, પણ એક કોર્પોરેટ કંપનીના જેમ એનો કાર્યકર્તા જોડાય તો તું સેવા કરવા જોડાયો છે તો પછી તારે આ કામ કરવું જ પડશે, અને એ કમિટમેન્ટ લઈને એની પાસે કામો કરાવવામાં આવે છે, એને જાગતો રાખવામાં આવે છે। એને જાગતો રાખવામાં આવે એટલે પ્રજાના સંપર્કમાં જાય છે। યોજનાઓ સરકારની જે બને છે એ યોજનાઓ લોકો સુધી જવાની, એનું આધાર કાર્ડ કાઢો, એનું પાન કાર્ડ કાઢો, અથવા તો એને મા કાર્ડ કઢાઈ આપવાનું, અને મા કાર્ડમાં કોઈ બીમાર પડે તો ભાઈ તને મા કાર્ડમાં લાભ મળશે એવું ખાલી કહેવાનું। સરકારની જે પણ વાતો છે એ લોકો સુધી પહોંચાડવાનું કામ ભાજપના કાર્યકર્તાઓ કરતા હોય છે, જ્યારે અન્ય પક્ષે આ કરવું જોઈએ। યોજનાઓ છે, બધા જ વ્યવસ્થાઓ છે, બધી જ છે એ સામાન્ય પ્રજા માટે જ હોય છે। એટલે એક કોઈ અન્ય રાજકીય પક્ષનો નેતા જેને એ લાભ અપાવી શકે છે, પણ એ નથી કરતા, અને એને કારણે એ જે ગેપ છે, કોમ્યુનિકેશન ગેપ છે, એ બહુ મોટું થયું। લોકો અને અન્ય પક્ષના નેતાઓ દૂર થયા, જ્યારે ભાજપે એ ઉલટું અપનાવ્યું, કારણ કે ભાજપ લોકો પાસે સત્તા પર હોવા છતાંય લોકો પાસે જાય છે, સત્તા પર હોવા છતાં એના કાર્યકર્તાઓ લોકોને મળતા હોય છે, અને એ આ બધું જ ભાજપના અત્યારે એનો જસ હું આપીશ તો કદાચ
સી આર પાટીલને આપીશ કે સત્તા પર નહીં હોવા છતાં પણ સંગઠનમાં હોવાના લોકો પણ લોકોના કામો કરતા હોય છે અને એટલે કદાચ આ જીત છે. અને આ સી આર પાટીલની કદાચ હવે તો ટર્મ પૂરી થવાની છે એટલે આ એક જોરદાર એમને વિદાય આપી લોકોએ ભાજપના કાર્યકર્તાઓએ એવું કહીશ તો કંઈ ખોટું નથી. જી, તો જે રીતના અત્યારે પરિણામો મળી રહ્યા છે, ચોક્કસથી સી.આર. પાટીલને એક ગ્રાન્ડ ફેરવેલ મળી રહ્યું છે તેવું પણ કહી શકાય. અને સાથે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે હવે સી.આર. પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ ગુજરાતના છે ને તેમનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે, નવા પ્રમુખ આવવાના છે. સી.આર. પાટીલના કાર્યકાળમાં જોઈએ તો એક પછી એક રેકોર્ડ્સ થયા છે ચૂંટણીને લઈને. કોઈ પણ ચૂંટણી લઈ લે, વિધાનસભા, લોકસભા કે સ્થાનિક સ્વરાજની, ત્યારે નવા પ્રમુખ માટે હવે પડકારો કેવા રહેશે? આ તમામ જે જીત છે એને જાળવી રાખવાનો અને આગળ નવા રેકોર્ડ્સ બનાવવાનો. નવા પ્રમુખ માટે સૌથી મોટો પડકાર એ રહેશે કે સી.આર. પાટીલ સાહેબની આગેવાનીમાં જે પ્રમાણે કેડર બેઝ પાર્ટી એનો જે વિકાસ થયો છે, જે સિસ્ટમ્સ આવી છે, જે ટ્રેનિંગ સિસ્ટમ્સ આવી છે, એ બધું લગાતાર આગળ ચાલતું રહે અને એ પ્રમાણે પરિણામલક્ષી રાજનીતિ કેવી રીતે આગળ વધી શકે, લોકો સુધી કેવી રીતે પહોંચી શકે,